નમસ્કાર મિત્રો, જય દશામાં. શું તમે જાણો છો કે દશામાં વ્રતની સાચી પૂજા વિધિ શું છે? મૂર્તિની સ્થાપના કેવી રીતે કરવી જોઈએ અને કઈ નાની નાની ભૂલો કરવાથી બચવું જોઈએ? આજે આ વિડીયોમાં આપણે જાણીશું દશામાં વ્રતની સંપૂર્ણ પૂજા વિધિ, જેથી તમે માતાજીની પૂજા સંપૂર્ણ શ્રદ્ધા અને યોગ્ય રીતથી કરી શકો. સૌથી પહેલાં વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ અને સાત્વિક વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ ઘરના પૂર્વ અથવા ઉત્તર દિશામાં એક સ્વચ્છ પાટલો અથવા બાજટ ગોઠવો. તેના પર લાલ અથવા પીળા રંગનું સ્વચ્છ કપડું પાથરો. હવે કપડા પર ચોખાની એક નાની ઢગલી કરો અને તેના ઉપર તાંબાનું અથવા પિત્તળનું કળશ સ્થાપિત કરો. કળશમાં સ્વચ્છ પાણી, થોડા ચોખા, એક સોપારી અને એક સિક્કો મૂકો. ત્યારબાદ કળશ પર કેરીના પાન મૂકી તેના ઉપર શ્રીફળ એટલે કે નાળિયેર સ્થાપિત કરો. હવે કળશની આગળ દશામાની મૂર્તિ અથવા સુંદર ચિત્ર સ્થાપિત કરો. માતાજીને કંકુ, અક્ષત, હળદર, ફૂલ અને ફૂલહાર અર્પણ કરો. ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવો. સૌપ્રથમ શ્રી ગણેશજીનું સ્મરણ કરીને પૂજાની શરૂઆત કરો. હવે સંપૂર્ણ ભક્તિભાવથી દશામાનું ધ્યાન ધરો અને આ મંત્રનો જાપ કરો. ઓમ દશામાતાયે નમઃ. શક્ય હોય તો 108 વખત આ મંત્રનો જાપ કરો. ત્યારબાદ માતાજીને ફળ, મીઠાઈ, સુખડી અથવા તમારી શક્તિ પ્રમાણે પ્રસાદ અર્પણ કરો. હવે દશામા વ્રતની પવિત્ર કથા શ્રદ્ધાપૂર્વક સાંભળો અથવા વાંચો. કથા પૂર્ણ થયા પછી દશામા માતાજીની આરતી કરો અને અંતે પ્રસાદ પરિવારના દરેક સભ્યને વહેંચો. વ્રત દરમિયાન શક્ય હોય ત્યાં સુધી સાત્વિક ભોજન કરો. ખોટું બોલવાનું ટાળો, કોઈનું દિલ ન દુભાવો અને દરરોજ માતાજીનું સ્મરણ કરીને દીવો પ્રગટાવો. મિત્રો, યાદ રાખજો, પૂજામાં સૌથી મોટું મહત્વ સામગ્રીનું નહીં, પરંતુ શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠાનું હોય છે. સાચા મનથી કરવામાં આવેલી પ્રાર્થના માતાજી અવશ્ય સ્વીકારે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય દશામાં.